ટાઈમ્સ ઓફ સાબરકાંઠા. ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મંડળના પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓની નિમણૂક કરવા માટે છેલ્લા કેટલાય દિવસથી ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજે ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારના વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્મા શહેર અને તાલુકા મંડળના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ અંગે મળેલ માહિતી મુજબ ખેડબ્રહ્મા નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં મંગળવારે પ્રદેશ ભાજપમાંથી નિમાયેલા પ્રદેશ ચૂંટણી અધિકારી હિંમત પાઠશાળા તથા નરેન્દ્ર પરમાર તથા સાબરકાંઠા ભાજપ જિલ્લા ચૂંટણી અધિકારી જયેશ પટેલ, સહ ઇન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી વિજય પટેલ દ્વારા બુથ પ્રમુખોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ ખેડબ્રહ્મા તાલુકા મંડળ, ત્યારબાદ ખેડબ્રહ્મા શહેરનો સમાવેશ કરાયો હતો. ખેડબ્રહ્મા શહેર પ્રમુખ માટે 6 ફોર્મ ભરાયા હતા, જેમાં 3 ફોર્મ નીતિ નિયમ મુજબ અમાન્ય રાખવામાં આવ્યા હતા, જ્યારે 3 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. સેન્સની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરાઈ હતી. હવે કોના શિર પર તાજ પહેરાવશે તે હવે 25 ડિસેમ્બર સુધી રાહ જોવી રહી. સેન્સ પ્રક્રિયા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા.